નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત પરિવારોનું સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતને સાઈ સીડ્સ કંપનીની સાઈ 33 દિવેલા વાવેતર કરેલા છે, તો આપણે એમનો પાસેથી માહિતી લઈશું. અને હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી કચ્છ જિલ્લો સંભાળું છું. તમામ ખેડૂત મિત્રોનું હું ફરી સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર સર. સૌપ્રથમ તમારો પરિચય આપો. આપણે મારું નામ રાહુલ અર્જણભાઈ કોઠીવાડ છે. હું કોટડા ગામનો વતની છું. તાલુકો અંજાર છે. અમે 4 થી 5 વર્ષથી દિવેલા કરીએ છીએ. બરાબર. જે સાઈ 33નું બિયારણ છે એ સારામાં સારું છે. હા. આની અગાઉ અમે બિયારણ બીજા ટ્રાય કરી હતી, પણ એના કરતાં આનું રિઝલ્ટ બહુ સારું છે. અને મારા બારા બહુ સારી છે. તો હિરેનભાઈ, સોરી, આપણે રાહુલભાઈ વાતચીત કરીએ કે આ જે સાઈ 33 દિવેલા બિયારણ આપણે વાવેતર કરેલું છે, બરોબર, અને આપણે કોને ભલામણ કરી હતી અને ક્યાંથી લાવ્યા હતા? અમને ભલામણ કરી હતી હિરેનભાઈએ કે રાહુલભાઈ આ બિયારણ એક વખત ટ્રાય કરો, સારું છે. એ બી અમારા ફ્રેન્ડ છે. હા, એના કહેવાથી અમે સાઈ 33 બિયારણ વાવેતર કરેલું છે. તો આપણે જે મેન ઘણા બધા વખતે કેવું હોય કે દિવેલા દરેકની જમીનની અંદર ખરીને અલગ અલગ રીતે સેટ થતા હોય, બરોબર. કોઈને ભાઈ લાલ થડ થતું હોય, બરોબર, પછી કોઈને લીલું થડ વાવેતર કરતા હોય. હવે આપણી જમીનમાં કઈ વેરાયટી સુકારા સામે ટકી રહે છે, નથી રહેતી, ઘણા બધા તબક્કા હોય છે કે જે ખેડૂત પ્રમાણે એ સુટેબલ થતું હોય પ્રમાણે જનરલી દિવેલા લાવતા હોય. મેન જે દિવેલાની અંદર આપણે વાત કરીએ ને, બરોબર, કે ફૂલિયાનો પ્રશ્ન, તો જે ડાળીઓ આપણે કહીએ આપણી ભાષામાં, બરોબર, ડાળિયાનો પ્રશ્ન તમને ક્યાંય જોવા મળે દિવેલામાં? જી સર, ક્યાંય છે નહીં એવું. હા, અને ફૂટ બી સારી છે. બરાબર. અને બીજું કે દિવેલા ખરીને વહેલા પૂરા થઈ જતા હોય છે, અમુક કારણે ઉતરકના કારણે થતા હોય, જમીન સુકાતી હોય, બરોબર, અને સુકારાનું પ્રમાણ જો આવી જતું હોય તો પણ દિવેલા સુકાઈ જાય. તો આ જે આપણો ટોટલ કેટલા એકરનો પ્લોટ છે? 5 એકરનો છે. 5 એકરમાં તમને ક્યાંય છોડ સુકાતા દેખાતા હતા કે સળંગ જે પટ્ટો જતો હોય? ક્યાંય સુકારો નથી સર, એક છોડવાનો સુકારો નથી સર. બરાબર. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે જે રાહુલભાઈ જોડે વાતચીત ચર્ચા કરી, બરોબર, એમનો અત્યારે માલ ઉતારેલો છે, તો આ સાઈડ તમે બતાવજો જે માલ ઉતારેલો છે, જેથી શું કે તમે જોશો એટલે તમને ખુદને જ ખ્યાલ આવશે કે આપણે જે માલ ઉતાર્યો છે, પછી આપણે એમનો અનુભવ જાણીએ છીએ. બીજું માળમાં ને બધી કમ કેવી થાય છે? ભલે સારી માળ થાય છે? સર, પહેલાં જે વાવેતર કર્યું હતું એનાથી તો બહુ સારી છે. બરાબર. પહેલાં જે અમે વાવેતર કર્યું હતું એનાથી ડબલની છે અત્યારની મારા. હા, માળ ખરી ને, તમે ઉપર જે લાગેલી છે એ પણ આપણે બતાવજો ખેડૂત મિત્રોને. અને બીજું રાહુલભાઈ, આ જે વેરાયટી તમે તમારો અનુભવ જે કર્યું ખેતર, બરોબર, તો બીજા ખેડૂતોને શું ખરેખર ભલામણ કરી કે આપણે વાવેતર કરવા માટે? 100% સર કરે. બીજા એક વખત ટ્રાય કરવી જરૂરી જ છે, કારણ કે આપણે વાવ્યું છે, બિયારણ બહુ સારું છે. ના ના, તમારો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ. હવે આપણે વાતચીત કરીએ કે આપણી સાથે એક વેપારી મિત્ર પણ આપણી સાથે ઉપલબ્ધ છે, બરોબર, આપણે એમનો પણ પરિચય જાણશું. નમસ્કાર હિરેનભાઈ. નમસ્કાર. તમારો આપણે પરિચય આપો અને કયો એગ્રો? કિસાન એગ્રો સેન્ટર નવાગામ પાટિયા. મારું નામ હિરેન કોઠીવાડ. બરાબર. તો હિરેનભાઈ, વાતચીત કરીએ. આપણે જે પ્લોટ ઘણા બધા સમયથી આપણે જોઈએ છે, બરાબર, તો જે આ સાઈ 33 વેરાયટીમાં તમે જે જોયું એ પ્રમાણે તમને ખરેખર આમ કેવું લાગ્યું ખેડૂતો માટે? બીજી કંપની કરતાં સાઈ 33નું રિઝલ્ટ સારું છે. બરાબર. અને આપણે શું ખેડૂતો માલ પણ ઉતારે છે, તમે નજર સમક્ષ જોઈ શકો છો. હા. તો આમાં જે ખેડૂત ખર્ચો કરે છે એ પ્રમાણે વેરાયટી શું એમને સારી કહેવાય? હા, સારી કહેવાય. ક્યાંય બીજો કે ફૂલિયાનો કે ક્યાંય પ્રશ્ન છે નહીં. અને બીજા જે ખેડૂત મિત્ર આવે એમને આપણે ભલામણ કરી કે? હા, કરી શકાય. હા. ના ના, ખૂબ સરસ આપણને માહિતી આપી હિરેનભાઈએ, એ બદલ એમનો ધન્યવાદ. તમારો સમય આપવા માટે આભાર.